જય સ્વામિનારાયણ। જિંદગી કાપવાની નથી, જિંદગી તો હસતા મુખે જીવવાની અને ઉમદા કાર્યોથી યુગાતીત બનાવવાની છે। પણ જ્યારે આપણે ભગવાનની ભક્તિ કે ધ્યાનમાં બેસીએ છીએ ત્યારે મન સ્થિર નથી થતું અને આપણે કંટાળી જઈએ છીએ। તો આવી પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર મનને કેવી રીતે જીતવું અને ભગવાનને કૃપાપાત્ર કેવી રીતે બનવું, આનો બહુ મોટો રહસ્ય મંત્ર આજે આપણને સમજાવશે સાક્ષાત શ્રીજી મહારાજ। તો ચાલો એકાગ્ર ચિત્તે શ્રવણ કરીએ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 5મું। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે। સંવંત 1876ના માગસર સુધી અષ્ટમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે રાધિકાએ સહિત એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું અને તે ધ્યાન કરતાં મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તો પણ ધ્યાન કરવું, પણ કાયર થઈને તે ધ્યાનને મૂકી દેવું નહીં। એવી રીતના જે આગ્રહવાળો છે તેની ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે અને એની ભક્તિ કરીને ભગવાન તેને વશ થઈ જાય છે। ઇતિ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 5મું। વહાલા ભક્તો, શ્રીજી મહારાજે અધ્યાત્મક માર્ગના સૌથી મોટા પ્રશ્નનો ઉત્તર આપ્યો છે। આપણામાંથી ઘણા ભક્તો ફરિયાદ કરે છે કે જ્યારે અમે આંખો બંધ કરીને ભગવાનનું ધ્યાન કરીએ છીએ ત્યારે ભગવાન દેખાતા નથી અને મન ભટકે છે, એટલે અમે ધ્યાન કરવાનું છોડી દીધું। પણ મહારાજે અહીં ચોખ્ખી ના પાડે છે। મહારાજ કહે છે કે ભલે શરૂઆતમાં ભગવાનની મૂર્તિ હૃદયમાં ન દેખાય તો પણ કાયર થઈને હિંમત હારીને ધ્યાન કરવાનું ક્યારેય છોડવું નહીં। જે ભક્ત નિરાશ થયા વગર રોજ નિયમપૂર્વક ધ્યાન કરવાનો આવો દ્રઢ આગ્રહ રાખે છે તેની આ ધીરજ અને ભક્તિ જોઈને ભગવાન તેના પણ રાજી થઈ જાય છે। મહારાજ શબ્દ વાપરે છે કે ભગવાન તેની ભક્તિને વશ થઈ જાય છે, એટલે કે સાધનામાં સફળતા આગ્રહ અને સાત્યત રાખવાથી જ મળે છે। જો મહારાજનો આ ધીરજ અને ધ્યાનની ચાવી આપતો યુગાતીત ઉપદેશ તમને ગમ્યો